નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ નારાયણ સરોવર, અને અમુક માણસોની કમેન્ટ હતી કે આપણે નારાયણ સરોવર આવવું હોય તો અહીંયા રોકાવા માટે શું સુવિધા છે. તો હાલ આપણે રામકથાનું આયોજન આજે શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે જાણીશું કે અહીંયા રોકાવાની કેવી વ્યવસ્થા છે, રૂમ બૂમ મળશે કે નહીં. તો ચાલો આપણે નારાયણ સરોવર હાલ પહોંચી આવ્યા છીએ. આ છે નારાયણ સરોવરનો દરિયો. ને મિત્રો, નારાયણ સરોવર છે તે દરિયાની વચ્ચોવચ્ચ ટાપુ છે. ચારે તરફ દરિયો છે ને વચમાં નારાયણ સરોવર ગામ છે. ને કોટેશ્વરમાં હાલ સપ્તાહનું આયોજન આજે કરવામાં આવી રહ્યું છે રામકથાનું. તો આપણે જઈએ અને તપાસ કરીએ કે રહેવા માટે કેવી વ્યવસ્થા છે આગળ. તો આપણે પહેલાં નારાયણ સરોવર ગામમાં હાલશું. તો મિત્રો, આ છે નારાયણ સરોવર. આપણે નારાયણ સરોવર હાલ પહોંચી આવ્યા છીએ, અને નારાયણ સરોવરની ગામની બાજુમાં જ જમણી સાઈડમાં આ બસ સ્ટેશન આપણને જોવા મળી રહ્યું છે. તો હાલ જ લગભગ બન્યું છે એસટી ડિપો આ, પરંતુ હાલમાં હજી એસટી ડિપો એસટી અંદર દેખાતી નથી આપણને, એટલે લગભગ ચાલુ નથી થયો જ ડિપો. અને અહીંયા એસટી ઊભી છે, એટલે આ રોડ ઉપર જ એસટી તમને ઉતારશે. આ છે બસ સ્ટેશન હાલ રોડ ઉપર જ. અને હવે આપણે અંદર જઈશું અને અંદર ચેક કરીશું કે અહીંયા રહેવા માટે કેવી વ્યવસ્થા છે જમવાની. તો અહીંયા પ્રવેશ દ્વાર એક આપણે જોવા મળશે પહેલો, અને આ પ્રવેશ દ્વારની અંદર આપણે જઈશું એટલે મેન માર્કેટ આવશે નારાયણ સરોવરની. અને મેન માર્કેટનો સીધો રસ્તો આપણને લઈ જશે એટલે એક સામો મોટી બિલ્ડિંગ છે, ત્યાં એ બિલ્ડિંગમાં અહીંયા જમવાનું અને રહેવાની વ્યવસ્થા પણ છે. તેમાં આપણે તપાસ કરીશું કે હાલમાં કેવી પોઝિશન છે. ને આ બંને બાજુ દુકાનો તમે જોઈ શકો છો. અહીંયાથી કાંઈ ખરીદી કરી હોય તો તમે લઈ શકો છો. અને મિત્રો, અહીંયા આજુબાજુ ઘણા એવા નાના મોટા મંદિર આવેલ છે અને એક સરોવર આવેલ છે, ત્યાં તમે દર્શન કરી શકો છો. પરંતુ હાલ આપણે તપાસ કરવી છે અહીંયા રહેવા માટેની. તો ચાલો, આપણે અહીંયા ચોક આવેલું છે, તો આ છે ચોક અહીંયા કને. ને ચોકની બાજુમાં જ અહીંયા અન્નક્ષેત્ર આવેલું છે. આ જે બિલ્ડિંગ તમે જોઈ શકો છો, અન્નક્ષેત્ર છે અને રૂમ પણ છે. તો અહીં જોઈશું કે રૂમ ખાલી છે કે નહીં. તો આ છે ચોક અહીંયાનો નારાયણ સરોવર ગામનો. અહીંયા પાર્કિંગ પણ ચોકમાં અમુક માણસો ગાડી રાખે છે અહીંયા કને. આ છે મેન પ્રવેશ દ્વાર અન્નક્ષેત્રમાં જવાનો. તો ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો, આપ તમે જોઈ શકો છો તે બધા રૂમ છે અહીંયા ટ્રસ્ટના, અને રૂમ પણ ઘણા છે, પરંતુ હાલમાં કથાનું આયોજન ચાલુ છે તેના હિસાબે અહીંયા બધા રૂમ ફૂલ છે. તો અહીંયા રહેવા હાલમાં આડે દિવસે આવશો તો મળી જશે રૂમ, પરંતુ હાલમાં કથાની આજુબાજુ હાલ બધા ફૂલ છે, નહીં મળે તમને રૂમ. અને અહીંયા કને ભોજનાલય છે, વાલરામ ભુવન, અને સમય 11 થી 32 ને 7:30 થી 9:30 સુધીનો સમય છે. તો આ છે ભોજનાલય. તો આપણે હવે આગળ તપાસ કરીશું કે બીજે ક્યાં રહેવાની વ્યવસ્થા છે કે નહીં. તો આપણે ફરી પહોંચી આવ્યા છીએ બસ સ્ટેશન ઉપર, રોડ ઉપર. અને રોડની બાજુમાં જ તમે જોઈ શકો છો અહીંયા કને પ્રવેશ દ્વાર બીજો એક આવેલ છે. આ પ્રવેશ દ્વારની આગળ જ અહીંયા એક બોર્ડ મારેલ છે, જેમાં લખેલું છે કે જનરલ ઉતારા કાર્યાલય. એટલે જનરલ માણસો બધાને ગમે તે જઈ શકે છે. આ બાજુ ઉતારા રાખેલ છે જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો, અને શું સુવિધા છે તે આપણે અંદર જઈને તપાસ કરીશું. તો ચાલો આપણે અંદર જઈએ અને બતાવીએ. તો આ છે રબારી સમાજનો હોલ, જ્યાં રાત્રિ રોકાણની સુવિધા કરવામાં આવી છે, પરંતુ અહીંયા માણસો બીજી હોવાને કારણે આપણે અંદરની માહિતી કોઈ આપી શક્યું નથી. મિત્રો, આજે 15 તારીખ છે ને આજે કથા શરૂ થવા જઈ રહી છે. તો લગભગ 4 વાગે મોરારી બાપુ આવશે એવું આપણે જાણવા મળ્યું છે. અને કેટલા માણસો છે અહીંયા કને હાલ કથામાં મંડપમાં તે પણ આપણે જોઈશું. તો પહેલાં અહીંયા કને એન્ટ્રી આપ જોઈ શકો છો. એન્ટર થતાં જ અહીંયા કને મોટી પાર્કિંગ કરવામાં આવી છે. તો પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે. અહીંયા તમે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય અહીંયા પાર્કિંગ કરી શકો છો. તો આપણે આપણી 2 વ્હીલ અહીંયા પાર્કિંગ કરી દીધી છે, અને આપણે અંદર હવે જઈશું ને કેવી સુવિધા છે તે પણ જોઈશું. તો પહેલાં વિડીયોમાં આપણે જોયું હશે કે અહીંયા કામ તે વખતે ચાલુ હતું, આ બધા ડોમનું કપડાં બાંધવાનું ને બધું, પરંતુ હાલ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને અહીંયા કને રસોડામાં જોઈ શકો છો મોટા મોટા એવા વાસણો પડ્યા છે, ને બાજુમાં બર્તન પણ ઘણા પડ્યા છે ચૂલા માટે. ગેસ ચૂલા છે અને બર્તન ચૂલા પણ છે. તો બહુ મોટી એવી સુવિધાનો મોટો રસોડો અહીંયા કને કરવામાં આવ્યો છે. બહુ મોટું આયોજન છે.
તો કચ્છનું એવું મોટું તીર્થધામ જેને કહેવાય કે નારાયણ સરોવર અને કોટેશ્વર પ્રખ્યાત છે, ત્યારે અહીંયા કને ભવ્ય આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તો આપ અહીંયા કને જોઈ શકો છો કે જમવાની પણ અહીંયા હાલમાં બપોરનો સમય થઈ ગયો છે, તો જમવાની લાઈન લાગી છે. તો અહીંયા રસોડાની બાજુમાં જ મોટો જે મંડપ છે, એ મંડપની અંદર જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને એક બાજુ ભાઈઓની લાઈન છે અને બીજી બાજુ બહેનોની લાઈન છે. તો બહુ સારી સુવિધા છે અંદર જમવાની. તો મિત્રો, પહેલા દિવસે જ આજે સારા એવા માણસો આપણે ભક્તો જોવા મળી રહ્યા છે, જે અહીંયા પહોંચી આવે છે, ને હજી પણ થોડા થોડા માણસો અહીંયા આવ્યા કરે છે. જે ડોમ છે જ્યાં કથા વાંચન થશે, મોરારી બાપુ દ્વારા કથા થશે, તે કથાનો ડોમ છે આ મોટો. તો હાલ જોઈએ. જય સિયારામ. રામ રામ. તો મિત્રો, આ છે મેન મંડપ જ્યાં પૂજ્ય શ્રી મોરારી બાપુ કથા વાંચશે. અને હાલ થોડા ઘણા માણસો જોવા મળી રહ્યા છે, કારણ કે બપોરનો ટાઈમ છે, તો બધા જમવામાં વ્યસ્ત છે. અને આ સામે સ્ટેજ જોઈ શકો છો આપ. અહીંયા સ્ટેજ ઉપર પૂજ્ય શ્રી મોરારી બાપુ અહીંયા બેસીને કથા વાંચશે. અને થોડા ઘણા માણસો આપણે જોવા મળી રહ્યા છે અંદર. અને બધા વેઇટિંગ કરી રહ્યા છે કે ક્યારે મોરારી બાપુ આવે. તો 4 વાગ્યાનો સમય છે દીધેલ છે, પરંતુ કેટલા વાગે આવે છે ને કેટલા વાગે ચાલુ થાય છે, તો આપણે બધા તેની રાહ જોઈ અને હાલ અહીંયા બેઠા છીએ. 9 દિવસને માટે મોરારી બાપુની રામકથા. આ રામકથાનું જીવંત પ્રસારણ પણ દ્વારા કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં થયેલી કુલ રામકથા 34 અને હવે આ કથા થશે 35મી. જય સિયારામ. આ કથા દરમિયાન અહીં રાત્રે કોઈ કાર્યક્રમ નથી, કેવલ અને કેવલ રામકથા સત્સંગ માટે આપ સૌ પધારશો. સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં સાંજના કોઈ પણ નથી. મોરારી બાપુની રામકથા દરરોજ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જય સિયારામ. રામ રામ. તો મિત્રો, આપણે પોથીયાત્રાના પણ અહીંયા દર્શન થયા. ઝૂલેલાલના મંદિરથી અહીંયા દર્શન કરી અને નીકળી રહ્યા છીએ. આપ જોઈ શકો છો સ્ટેજ તરફ. તો મિત્રો, પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ હવે અહીંયા પહોંચી આવે છે અને શરૂ થઈ રહ્યો છે આજનો કાર્યક્રમ. सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर. राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा. हाथ वज्रो ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर. તો મિત્રો, પૂજ્ય શ્રી મોરારી બાપુ અહીંયા સ્ટેજ ઉપર પધારી ચૂક્યા છે, પહોંચી આવ્યા છે. અને સરસ મજાનો એવો પવિત્ર રામકથાનું આયોજન આજે થઈ રહ્યું છે, ત્યારે શરૂઆત કરવામાં આવી રહી છે સરસ મજાની. અને માણસો પણ આજે પહેલા દિવસે ઘણા એવા અહીંયા એકઠા થઈ ગયા છે. બહુ સારું કહેવાય, ઘણા માણસો આવી ગયા છે પહેલા દિવસે જ. અને કાલે રવિવારના હોવાથી
કાલે રવિવારના ઘણા માણસો આવશે એવી સંભાવના છે. તો જોઈશું કાલે કેટલા માણસો આવે છે. તો વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો ને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય સિયારામ, હર હર મહાદેવ, જય સિયારામ. મળીશું નવા વ્લોગમાં. આવજો મિત્રો.